કેમ છો મારા વાલા? તો મિત્રો ઘણા લોકોની ઇન્સ્ટાગ્રામ પર કોમેન્ટ આવે છે હવે કે સવારમાં ઊભો છું ને તો એક રેન્ડમ એક છોકરી છે, એ છોકરીની 10 કોમેન્ટ આવી. છોકરી કહે કે આશીષ તમે વ્લોગ કેમ નથી નાખતા, તમે વ્લોગ કેમ નથી નાખતા. તો મેં તમને કીધું હતું મિત્રો આગલા વ્લોગમાં કે મને છે ને મોઢામાં 3 ચાંદી પડી છે, એટલે મારે બોલવામાં થોડુંક કે દુખે, એમ બોલવા જાઉં ને તો સાંજે દુખે. સોરી મિત્રો, વ્લોગ આવતા નથી દરરોજ, એ બદલ. છોકરાઓ બહુ કરો પણ આમ જો આ બધા છોકરા મિત્રો શું કામ આવ્યા તમે મારા ભાઈ? ગોળી માગવા આવ્યા મિત્રો. નથી દેવી તમને કોઈને? દાવ હે નથી આપી? હાલે 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 એ આલે તને જ જોતી. તારા પણ દાંત કેમ કારા છે? આલે લે લે આગળ દોડીને વી આવી જતો ને તું. લે પડી ગયો. હાલે 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 કીડી મરી ગઈ, કીડી મરી ગઈ, કીડી મરી ગઈ. બસ હાલે હાલે ચોકલેટ લાઈ હાલે. બસ બધાને આવી ગઈ ને? જાઓ ઘરે પૂકી જાઓ બધા. મિત્રો ભાગે આ એટલો ભાગે મિત્રો, એટલો ભાગે મિત્રો. બે બગલાને આડા કરવા તો હું પેદલ યાત્રા કરવા જાઉં તો તારે કઈ કેવું હોય મને? શાંતિથી પૂકી જાય તો શું કહેવાનું હોય? હું શાંતિથી હું પણ હું શાંતિથી કેતો ખરો. પૂકી જવાનું એમ. પૂકી તો જામ પણ હું ધ્યાન રાખવાનું, હું કેતો બોલતો ખરો. પૂકી તો બધા એમ કે પૂકી જવાનું. નામ આવે ખબર પડે, બીજું ખબર એની હું આવજ મને મળીએ કે હા મને દીપડા નહીં એમ તો બીક છે નહીં રોડ એટલે બધું તને ખબર હે? હા હું હા તને એની ખબર ના આવે દીપડા ને? તું કેમ ખબર નથી એમ? એ મને ના ખબર હોય. બીજું કઈ કેવું તને? જય હિન્દ જય ભારત જય દ્વારકાથી. તું કાંઈ પ્રસાર થોડો કરે, વોટ લેવાય હોય એમ. જય હિન્દ જય ભારત. તું લૂંટાય મને વ્લોગ મરે તો લૂંટાય મિત્રો, લૂંટાય એમ બધા વ્લોગમાં લઉં. હા બોલે નહીં તેને બોલારો આંગળી મોઢામાં બેના નાખીને. વ્લોગ છે ને એ બધા લૂંટાઈ લીધેલ છે બધા વ્યક્તિને. હું બધું બોલ ફોલ ગમે તને હાસો કોઈ બોલો ને કીધું. તો મિત્રો હવે આપણે હે ને કાલ ને પરમ દિવસે આપણે નીકળવાનું છે, અને એપ્રિલ મહિનાની અંદર હનુમાન જયંતિ આવે ને? સાળંગપુર. હા સાળંગપુર નહીં, હનુમાન જયંતિ આવે. હા હનુમાન જયંતિ આવે. હા તો આઈ થિંક તો મને લાગે કે આપણે હનુમાન જયંતિ પહેલાં પૂરી તો નહીં જઈએ, કારણ કે આપણે હાલતા હશે ને ત્યારે જ વચ્ચે હનુમાન જયંતિ થઈ આવશે. તો કાંઈ વાંધો નહીં, હાલો ભાઈ તમારો સાથ સપોર્ટ જોઈએ છે ને. હવે આપણે ટૂંક સમયમાં નીકળી જવાના છે. તો 2 દિવસ ઘરે રહી, અને ભાઈ તમને કહું ને જ્યારે હું મઢડા હાલીને ગયો હતો ને ત્યારે હું અઠવાડિયું પર થઈ ગયું હતું મારે. લીધેશ અઠવાડિયું પર હાલીને થઈ ગયું ને તે હું હા પૂજ્યું ને મઢડા તે દર્શન કર્યા પછી ના હું અઠવાડિયું રહ્યો હતો સેવા કરવા માટે. ના જે આરતી કરે ને કંચનમાં એની ભેરો રહ્યો હતો હું, ના જ રહેતો મા પાસે. તે અઠવાડિયું રહ્યો ને તે મિત્રો મારે 5 દિવસ મારા પગ હોજી ગયેલા હતા, એટલું હાલ્યો હતો. 5 દિવસ પગ હોજી ગયેલા હતા, એટલું દુખતું હતું. તો હવે તો આ તો થોડુંક એનાથી થોડુંક આગું હોય, કાંઈ વાંધો ને હાલો નીકળી જાય. બાકી ઠાકોરનો હુકમ થયો છે ને. જોકે મેં તો મનમાં વિચાર્યું નહોતું કે હું એટલું આગું હાલીને જાય સાળંગપુર ને ડાકોર, એટલું મેં તો મનમાં વિચાર્યું નહોતું આવું. પણ એ તો એનો હુકમ હોય તો જ આપણે જી કે એના દર્શન કરીએ કે, બાકી આપણા હાથમાં છે નહીં. તો હાલો હવે નીકળી ભાઈ ફટાફટ તૈયાર થઈ જઈ. મિત્રો અત્યારે તમારો ફેસ જુઓ, આગળ ફેસ જુઓ મિત્રો. હું હે ને એક્સપેરિમેન્ટ કરતો હતો લાંબુ અને મારા પાસે જે ફેસ વોશ હતું ને એ બંનેને મિક્સ કર્યું મેં અને મોઢા પર લગાડ્યું. અત્યારે મોઢું હે ને મિત્રો મારું બળે છે, બહુ બળે હો. પણ બેન જમવાનું હું બનાવી નાખ્યો? હું કઈ દાળ છે? અડદની, મગની. તો મિત્રો અત્યારે અમે હે ને રજા લેવા જઈ રહ્યા છે. તો હવે આપણે હે ને કાલે નીકળવાનું છે ને બધી તૈયારી ભાઈ કરવી જોશે ને. તૈયારીમાં એવું હોય કે બહુ જાજી વસ્તુ નથી લેવાની, કારણ કે આખું જવાનું છે હાલીને. એટલે મારું કહેવું ને એવું હોય કે બહુ વધારે સામાન લેવાય નહીં, કારણ કે પાછું સામાન એટલું લેવાનું, પછી એને આરે ઠેઠ ડાકોર સુધી લઈને પૂવાડવાનું. એટલે મેં કીધું થોડુંક સામાન લેવાનું, એટલે આ ધજા અત્યારે લેવા જઈએ છીએ અત્યારે હિતેશને બે ભાઈઓ. ચાલો ડાયરેક્ટ અમે ધજા લઈએ અને પછી ડાયરેક્ટ તમને મળું ઘરે. ચાલો તો અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને હે ને
ધજા લઈ આવ્યા હે. જો તમને ધજા બતાવું. ધજા હું 2 લેવાનો હતો, પણ એમાં થયું એવું કે છે ને બીજી ધજા છે ને એ આપણે લેશું જ્યારે સાળંગપુર પૂગી જશું ને ત્યારે. અત્યારે ખાલી સાળંગપુર આપણે હનુમાનજી દાદાની લીધી છે. મને કઈ ખબર નહોતી પડતી, 2 પ્રકારની ધજા હતી ને પછી મેં આ ધજા લઈ લીધી. મારું મગજ ઉઠતું નહોતું, પછી મેં આ ધજા લઈ લીધી મિત્રો. જુઓ આ છે ધજા. જય શ્રી રામ. આ હે ધજા. કોમેન્ટ કરી દેજો બધા કેવી ધજા છે એમ. તો બાકી હવે તૈયારી બધી આજે તો થઈ ગઈ છે, પણ હવે કાલે નીકળવાનું છે. તો ફૂલ ચૂસ અને તૈયારીમાં રહેવાનું છે. બાકી હવે જોઈ. અને હરકિશનનો એક કોલ આવ્યો હતો કે અમારે હે ને થોડુંક એને ઘરનું થોડુંક કામ આવી ગયું, એટલે એને મને કીધું કે મારથી લગભગ કન્ટિન્યુ એટલે કે મારથી અવાજ છે નહીં. મેં કીધું કાંઈ વાંધો નહીં, હવે ઠાકર કરે એ ઠીક. આપણે એકલા જવા થશે તો એકલા જઈ આવશું. બાકી હરકિશનનું કાંઈ નક્કી નથી, કારણ કે કે મારે ઘરનો થોડુંક અને કામ આવી ગયું છે એટલે. બાકી એ આવવાનો જ હતો, પણ એ થોડું ઘરે ને કામ આવી ગયું છે. કાંઈ વાંધો નહીં, હાલો તમારો લોકોનો સાથ છે અને સપોર્ટ છે ને તો આપણે એકલા બી પૂગી જશું. કાંઈ વાંધો નહીં, ચાલો. તો મિત્રો છે ને અત્યારે ફાઇનલી છે ને તૈયારી બધી થઈ ગઈ. જો તમને બતાવું, એક ઓસાડ લીધું હોય બેસવા માટે કે કોઈ જગ્યાએ પાથરીને ત્યાં બેઠવું હોય ઘડીક તો, અને એક ઓઢવા માટે ધાવડી લીધી છે. બાકી તો શેમ્પૂ ને સાબુ ને ફેસ વોશ થોડુંક લીધું છે. બાકી અહીંયા કપડાં છે ને એક ટુવાલ આવશે. તો બસ એટલી વસ્તુ લઈ જવાની છે ને, બહુ વધુ વસ્તુ નથી લઈ જતો, કારણ કે છે ને આઘુભાઈ જવાને થોડુંક ને થોડીક વધારે વસ્તુ લેવી. અને આપણા પાસે પછી એમ કહેવાય ને જરીક 500 ગ્રામ કે નહીં 50 ગ્રામ વજન વધારે છે ને તોય આપણે પાછું બહુ વહેમું લાગે કે હાલવામાં થોડીક તકલીફ પડે. એટલે એવું જોઈ જાણીને મેં હું થોડીક વસ્તુ લઉં છું જે આપણે જરૂર પડે એ. બાકી હવે આ વિડીયોને આપણે પૂર્ણ કરી છે. જો તમને બ્લોગમાં મજા આવી હોય ને તો લાઇક, કોમેન્ટ અને શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે બધા નેક્સ્ટ દિવસમાં. બધાને ટેક કેર અને બાય બાય. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો. બાકી હવે ને કાલે મળીએ ભાઈ. કાલથી એવા વ્લોગ આવશે બધા ટ્રેન્ડિંગમાં, કારણ કે કાલથી ને આપણે મેન ટ્રીપ શરૂ થાય છે ને, એટલે કાલથી કન્ટિન્યુ બન્યા રહેજો. મળશું આપણે બધા દિવસો. બાય બાય.